હજીરા સ્થિત એએમએનએસ એલએનટી કંપનીમાં થયેલ બનાવના મામલે કંપનીના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી મજૂરોને ન્યાય આપવા માંગ કરી છે। હજીરામાં એએમએનએસ એલએનટી કંપનીના સંચાલકો પર કામદારો સામે ખોટા પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગતા સુરત શહેર કોંગ્રેસ સમિતિએ આ પગલું લીધું છે। કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાળાની આગેવાની હેઠળ કામદારો માટે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનમાં જણાવ્યું છે કે કંપનીના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા ગુના દાખલ કરાવવામાં આવ્યા છે, જે કામદારો માટે અત્યંત અન્યાયજનક છે। કોંગ્રેસે માંગ કરી છે કે આ મામલે કામદારોને યોગ્ય ન્યાય મળે અને જવાબદાર સંચાલકો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે। લોકલ, રાજકીય અને સામાજિક સ્તરે આ મામલો ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ સમિતિના હિતચિંતકો દ્વારા પોલીસને ઝડપી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સુરત શહેર કોંગ્રેસ આ સુરત શહેરમાં હજીરાની અંદર એએમએનએસ કંપનીમાં એલએનટી ના કોન્ટ્રાક્ટમાં ચાલતા કોન્ટ્રાક્ટની અંદર કોન્ટ્રાક્ટ ચાલતા હતા। એ કોન્ટ્રાક્ટની અંદર કામદારોએ પોતાના હક અને અધિકારની માંગણી બાબતસર આ કંપનીના માલિકો અને અધિકારીઓ સાથે છેલ્લા કેટલાક મહિનાથી સતત સંપર્કમાં હતા। તેઓની રજૂઆત કરતા હતા, પણ તેઓ આ લોકોની માંગણી નહીં કબૂલતા અને તેઓને ઉશ્કેરાવતા જ્યારે આ કામદારો પોતાનો ગુસ્સાને ચરમસીમા સુધી લઈ ગયા, એમને ઉશ્કેરવામાં આવ્યા કંપનીના માલિકો દ્વારા। ત્યાર પછી આ ઘટના ઘટી છે અને આ ઘટનાની અંદર ખાલી ગરીબ નિર્દોષ કામદારો ઉપર ગુનો દાખલ થયો છે, નથી કે અધિકારી કે માલિક। જે માલિકે કામદારોનો હક છીનવો છે, એઓનું વળતર છીનવું છે, તેઓની સાથે અન્યાય કર્યો છે, તેઓની સાથે શોષણ કર્યું, એની સામે ગુનો દાખલ નથી થયો અને ગરીબ જે ભારત દેશના ખૂણે ખૂણેથી પોતાનું પેટ રળવા માટે આવેલા કામદારોને આજે પોલીસમાં લોકઅપની અંદર જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, એમની સાથે અન્યાય થયો છે। એ વાત લઈને સુરત શહેર કોંગ્રેસ આ કમિશનર સાહેબ પાસે આવ્યા છે કે ગુનો કરનારની ગુનો કરાવનાર સામે કેમ ગુનો આજ દિન સુધી દાખલ નથી થયો અને આ ઘટના ઘટી તો કેમ ઘટી તેની ઊંડી તપાસ થવી જોઈએ અને જે સામાન્ય અને ગરીબ કામદારો છે, જે સમજતા નથી, એઓ એને પોતાનો અધિકાર માંગતા હતા, તે અધિકારનો આ લોકો ઉશ્કેરણી કરી અને આ ઘટના ઘટાવી, તેની સામે આ જે ઘટના તેની ઊંડી તપાસ થવી જોઈએ અને ગુનેગારો જે અધિકારીઓ છે, જે માલિકો છે, એને પણ આ કામદારો સાથે જે નિર્દોષ કામદારોને દાખલ કરે તેવા એના જગ્યા ઉપર આ લોકોને જેલમાં પૂરી દેવામાં આવે, એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે।